નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા રાહતના સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો આજરોજ 2000 રૂપિયા સુધીનો ઘટાડો સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યો છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સતત વધતા ચાંદીના ભાવમાં ફરીથી હાલ અત્યારે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। તો હવે સોના ચાંદી જે છે એ આજરોજ માર્કેટમાં કેટલું સસ્તું થયું છે અને જો તમે પણ સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોના અને ચાંદીના ઘરેણા ક્યારે બનાવવા જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો ચાંદીના ખરીદદારો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે 2026ના અંત સુધીમાં ચાંદીની કિંમતોમાં જોરદાર તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહ્યા છે, જેને લઈને લોકો જે છે એ દિવસે ને દિવસે ચાંદીની કિંમતોમાં પણ રોકાણ કરી રહ્યા છે। તો હવે જો તમે પણ સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડિયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને હજુ સુધી આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં જોરદાર તેજી વચ્ચે કડાકો બોલી ગયો છે અને આજના તાજા ભાવની ચર્ચા કરીએ તેની પહેલા જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને તમારા શહેરના તાજા ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં ફરી એક વખત તેજી જોવા મળી રહી હતી ત્યારથી ફરીથી હાલ અત્યારે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અને હવે સવાલ એ થાય છે કે સોનું ક્યારે ખરીદવું, ચાંદીમાં રોકાણ તો કરવું છે પરંતુ ચાંદી હવે ક્યારે ખરીદવી જોઈએ જેની માહિતી મેળવીએ તેની પહેલા આજે શું રહ્યા સોના અને ચાંદીના તાજા ભાવ જેની માહિતી આપણે સૌપ્રથમ મેળવી લઈએ। તો આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજરોજ 22 કેરેટ સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે, જેની સાથે 24 કેરેટ સોનું પણ સસ્તું થઈ રહ્યું છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનામાં 1 ગ્રામ 14,241 માં, જ્યારે 10 ગ્રામ 1,42,410 માં, જ્યારે 100 ગ્રામ 14,24,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજરોજ 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ 24 કેરેટમાં 15,536 માં, જ્યારે 10 ગ્રામ 1,55,360 માં, જ્યારે 100 ગ્રામ 15,53,600 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવમાં પણ આજરોજ સૌથી મોટા ફેરફાર નોંધાઈને ચાંદીની કિંમત આજરોજ 1 ગ્રામ 270 માં, જ્યારે 10 ગ્રામ 2,701 માં, જ્યારે 100 ગ્રામ 27,010 માં અને 1 કિલો 2,70,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો હવે વાત કરીએ તો મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે અને હાલ વાત કરીએ તો મિત્રો આજરોજ સોનાની કિંમતોમાં સતત ઘટાડા બાદ સામાન્ય રીતે હવે તેજી જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઉથલપાથલ જોવા મળી રહી છે, કારણ કે આગામી દિવસોમાં હવે જો તમે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે છેલ્લા 10 દિવસથી સોનાની કિંમતોમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવને જે છે એ વૈશ્વિક અને આંતરરાષ્ટ્રીય પરિબળો સૌથી વધારે અસર કરતા હોય છે, જેને લઈને ચાંદીની કિંમતોમાં દબાણ વધતું જોવા મળતું હોય છે અને ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી થતી જોવા મળી રહી છે। અને હવે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો રોકાણ અત્યારે કરી લેવાય અથવા તો થોડું કરેક્શન આવે ત્યારે પણ તમે કરી શકો છો, જેથી આવનારા સમયની અંદર વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને અત્યારે વાત કરીએ તો મિત્રો અત્યારે સોના ચાંદીના ભાવ ઘટા તરફ જઈ રહ્યા છે અને થોડી રાહ જોઈ પણ શકાય છે। જ્યારે વધારો શરૂ થતો જોવા મળે ત્યારે તમે સોના ચાંદીની કિંમતોમાં રોકાણ કરી શકો છો, કારણ કે વધતા બજારમાં રોકાણ કરો તો તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે માર્કેટના રોકાણકારો જે છે જેમ કે શેર બજારના રોકાણકારો અને નિફ્ટીના રોકાણકારો સતત સોનાની પસંદગી કરી રહ્યા છે અને લોકો સવાલ કરી રહ્યા છે કે હવે તહેવારો માટે હાલ અત્યારે સોનું ખરીદી લેવું જોઈએ કે પછી રાહ જોવી જોઈએ। તો બધા જો મિત્રો
મિત્રોને જણાવી દઈએ કે જો તમે તહેવારો માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ અત્યારે માર્કેટમાં ઘટાડો થતા સોના ચાંદી ખરીદી લેવું જોઈએ અને બધા જ મિત્રોને જણાવી દઈએ કે હવે સોનું જે છે એ ક્યારેય 50,000 થી 60,000 નથી થવાનું તો હાલ અત્યારે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો દેશમાં સોનાના ભાવ ફરી એક વખત ઘટતા જોવા મળી રહ્યા છે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીઓમાં પણ સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ હવે ક્યારે ખરીદવું અને રોકાણ માટે સોનું ક્યારે સમયાંતર રહેશે જેની વાત કરીએ તો મિત્રો હાલ તમે સોનું ખરીદી રહ્યા છો તો જરૂરથી સોના ચાંદી ખરીદી લેવું જોઈએ કારણ કે આ ભાવમાં જ્યારે પણ તેજીની આગેકૂંચ જોવા મળે ત્યારે સોના ચાંદીની કિંમતોમાં વધઘટ થતી જોવા મળતી હોય છે અને હાલ મળતી માહિતી અનુસાર વાત કરીએ તો મિત્રો હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે આગામી સમયમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો પણ આવી શકે છે તો તમે હજુ પણ રોકાણ કરતી વખતે તમારી આજુબાજુના નિષ્ણાતો પાસેથી અવશ્ય માહિતી લો જેથી કરી સોના ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી તમને મળતી રહે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હાલત વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી છે તો હવે તમારા મતે શું હોવા જોઈએ સોના ચાંદીના ભાવ જેથી આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે જે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે આજ રોજની વાત કરીએ તો આજ રોજ સતત વધતા ભાવમાં ફરીથી બ્રેક લાગતી જોવા મળી રહી છે અને સોનું જે છે એ માર્કેટમાં ઘટતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાની કિંમતોમાં તેજીની આગેકૂંચ જોવા મળી રહી હતી અને જ્વેલરી બજારમાં આજે સોના ચાંદીના ભાવમાં જે તેજી જોવા મળી રહી હતી એ ઘટતી જોવા મળી રહી છે અને વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા પરંતુ વિશ્વ બજારમાં વધતા ઘર આંગણે ઇમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે સોના ચાંદીની કિંમતોને અસર ક્યારે થતી હોય છે તો જ્યારે પણ કોઈ પણ યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય અને સોનાની માંગમાં વધારો જોવા મળે ત્યારે સોનું હંમેશા માટે માર્કેટમાં ઉચ્ચતમ સપાટીએ ટ્રેડ થતું જોવા મળતું હોય છે પરંતુ આ વખતે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો રોકાણકારો સતત પોતાના પ્રોફિટ માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે પરંતુ હવે વાત કરીએ તો સોનું માર્કેટમાં ધીમી ગતિએ નબળું પડ્યું છે અને આ સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે તો હાલ અત્યારે સોના ચાંદીના ઘરેણાં બનાવી લેવા જોઈએ અને આગામી સમયગાળા દરમિયાન હવે સોના ચાંદીના ભાવમાં સતત તેજી અને મંદીનો દોર જોવા મળી શકે છે કારણ કે સોના ચાંદી જે છે એ હાલ અત્યારે માર્કેટમાં ઘટી રહ્યા છે તો ઘટાડા બાદ વધારો પણ શક્ય હોય છે અને વધારો પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની સંપૂર્ણ માહિતી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું।